લો બોલો ભર ચોમાસાના માહોલમાં સુરેન્દ્રનગરના મૂળચંદ ગામમાં પાણીની વિકટ સમસ્યા। સુરેન્દ્રનગર શહેર મહાનગરપાલિકા બન્યા બાદ મૂળચંદ ગામનો મનપામાં સમાવેશ તો કરવામાં આવ્યો, પરંતુ ગામના વિકાસની વાતો દૂર રહી ગઈ। છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી નળમાં ન આવતા ગ્રામજનો તળાવનું ગંદુ પાણી વાપરવા મજબૂર બન્યા છે, જેથી ઘેર ઘેર માંદગીના ખાટલા ખટકાયા છે। અગાઉ મૂળચંદ ગામ અને તેની આસપાસની સોસાયટીઓમાં પંચાયત દ્વારા વસ્મોની નલ સે જલ યોજના અંતર્ગત પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું હતું, પરંતુ મહાનગરપાલિકામાં જોડાણ થતા વસ્મોએ પાણી આપવાનું બંધ કર્યું। ગામ લોકોએ વસ્મો કચેરીએ રજૂઆત કરતા જવાબ મળ્યો કે હવે પીવાનું પાણી આપવાની જવાબદારી મનપાની છે। કે તંત્રને ખબર પડવી જોઈએ કે આ ગટરનું પાણી તળાવમાં આપણે જોવા જોડશું તો આ પબ્લિક કેટલી હેરાન થશે। ઘરે ઘરે આયા મૂળચંદમાં તમે જોવો બધી માંદગીના ખાટલા છે, જેના પરથી કહી શકાય કે ગ્રામજનો માટે તો બકરું કાઢતા ઊંટ પેઠું તેવો ઘાટ સર્જાયો છે, કેમ કે હવે પીવા સહિતના પશુપાલનમાંથી ઉપયોગમાં લેવાતું તળાવનું પાણી વાપરવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે મનપા દ્વારા તાત્કાલિક સમસ્યાનું સમાધાન લાવવામાં આવે, સાથે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આ રહ્યું આ પાણી આ નથી પીવા લાયક કે નથી વાપરવા લાયક, બસ આ પાણી 1 મહિનાથી અમે વાપરીએ છીએ। એટલે સરકારશ્રીને વિનંતી કે અમને પીવાનું પાણી ગમે જે તે તમે કરો, કોર્પોરેશનમાં લીધા એનો અમને કઈ ઓલો પ્રશ્ન નથી, પણ પાણી તો માણસની જરૂરિયાત છે, પાણી તો જોઈએ ને જોઈએ। પાણી આપો, પાણી આપો।